સમજો તો મમ્મી ઊંધો થઈ ગયો એ થઈ ગયો થઈ ગયો નમક ને મીઠું ને વાવવું જોઈએ વસ્તુમાં. ઓકે ઓકે નમક ને મીઠું બે સેમ જ કહેવાય. નમક ને મીઠું બે હરખું જ કહેવાય વિરાલી ભૂલાઈ ગયું. હું એમને ધનવેલ આમથી આમ બધી વધે છે પણ ધન નથી વધતું ક્યાંયથી એનું કરવું કોફીનેસ કહેવાય પફીનસ આવી જાય સુઈ ઉઠું ને એટલે વરા તો રેડી થયો છે પણ ઉપાધિ આવડાની છે આવડે તો ને આઈને પૂરો કરી નાખી દે. 32-35 પહોંચી ગયા. ના ભાઈ ના કાઈ નહીં મસ્ત લાગે છે કોઈ જરૂરી ન હોય. આ એક એવી ડીશ છે કે તમારી સામે આવે એટલે તમને તમારું બાળપણ યાદ આવી જાય ખરેખર હેલો ફેમિલી વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. તો મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને એ મોર્નિંગ ની સાથે જ નિત્યમભાઈ અત્યારમાં દર્શન દઈ દીધા છે સવારમાં આમ જો નિત્યમ તો એ કામ હોય વેલા ઉઠી જાય કામ મમ્મી કામ બહુ હોય નિત્યમ 5 વાગ્યામાં હમણાં દાદા રોજ લઈ જતા હશે ને મંદિરે જાગો સરસ સરસ એ આમ ફરી જા ઊંધો જો હમણાં તો એવું શીખી ગયો છે જાગુ કે ડાયરેક્ટ સીધો ઊંધો જ થઈ જાય છે એ નિત્યમ જો આખું તો તરત ચક્કર વગર થાય લે દાંત આવો મીડા એ નિત્યમ ये क्या बोले છે કે ક્યાંથી અવાજ આવે છે કે એ નિત્યમ તમે મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે મમ્મીનો બ્રેકફાસ્ટ મમ્મીએ તો ચા ઢોળી દીધો છે અત્યારમાં ઘણો બધો ઠીક વેરી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ બધાને. આજે તો છે ધોકો હોળીનો ધોકો વ્રજમાં તો બહુ રમાતી છે હોળીઓ. હા વ્રજમાં બહુ રમાતી છે આમ જો તો મમ્મી ઊંધો થઈ ગયો એ થઈ ગયો આખો ઊંધો થઈ ગયો. લાડવા મળશે હવે. તો હવે તે પેલા તો છે ને આવી રીતના ઊંધો આપણે મૂકતા ને એટલે શું કરવું ખબર છે હા ઊંધો આવી રીતના મૂકતા ને એટલે પાછળથી આપણે માછલી કેમ પગ મારે એમ પગ મારીને આગળ વધતો. હવે જો સાંભળે ને અવાજ આવે છે ને અવાજ આવે છે નિત્યમ ઠેક હવે ને ભીં ઓછી લાગે ને પેલા તો આમ ભીં લાગતી હોય છાતીમાં તો મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે. તો પપ્પાને બ્રેકફાસ્ટ થઈ ગયો છે. પપ્પા અત્યારે મસ્ત મજામાં ખાધી છે બ્લેક કરન્ટ કાજુ કતરીને સાથે છે ઓલા શું કહેવાય કડકડિયા પણ કડકડિયા નથી ખાતા લાગતા થોડાક ડીશમાં વધ્યા છે અત્યારે કડકડીયા ને ઈ કે ચવાય નહીં નો એવું થયું છે મેં કીધું રોટલી હતી તે રોટલી પછી હું ખાઈ ગઈ. અચ્છા એવું છે હા ઓકે હે શું કે છો કોને નાના ને નાના આ રહ્યા ફ્રેશ થાય છે કેમ પાણી પીવે છે પાણી પી લે પછી તને હમણાં મળાવું તો હા અને મમ્મી અત્યારે વ્રજની હોળીની વાત કરી તો ખરેખર વ્રજની હોળી તો લગભગ છે ને 1 વીક પહેલા સ્ટાર્ટ થઈ જતી હોય છે. લઠમાર હોલી ને પછી ઘણી બધી કહેવાય મને એક જ યાદ છે લઠમાર હોલી પાછી બીજી ઘણી બધીઓ હોય છે એ બધી હોળીઓ તો 1 વીક પહેલા શરૂ થઈ જતી હોય છે અને પબ્લિક અહીંયાથી છે ને બહુ ત્યાં જોવા માટે જાય મથુરા અને વૃંદાવનની જે હોલી હોય ને હોલી જોવા માટેથી. પણ ખાસ આ વર્ષે ત્યાંના જે બધા જોયા ને મતલબ કે વિઝ્યુઅલ ત્યાંના જોયા ને કે લોકો કેવી દિવાલો ઉપર ચડીને નીચે ઉતરે છે કેટલી ભીડ હોય છે ભીડમાંથી નીચે ઉતરતા હોય છે છોકરાઓ દબાતા હોય છે અને બહેનો દબાતા હોય તો એમ થાય કે આટલી બધી ભીડ હોય ને તો ના જવું જોઈએ એમ. અહીંયાથી તમે એ જોઈ લો ને એન્જોય કરી લો ને સારું કારણ કે કેવડું પબ્લિક ત્યાં આવતું હોય. પાછું આ ફેસ્ટિવલ આખો ઓલ ઇન્ડિયામાં એક જ જગ્યા થાય મથુરા અને વૃંદાવનમાં તો ઓલ ઇન્ડિયાનું પબ્લિક હોય બહારનું ફોરેનર પબ્લિક હોય એટલે બહુ પબ્લિક આવતું હોય છે. તો ખાસ ત્યાં જવાનું ટાળવું છે પ્રેમ મંદિર ને બરસાના છે ત્યાં બધી જગ્યા હોય એટલે હોળીનો તો ખૂબ સરસ આયોજન ત્યાં હોય પણ ન જઈએ અને અહીંયાથી જોઈએ તો વધારે સારું છે. અને બ્રેકફાસ્ટ આપણો રેડી થઈ ગયો છે. વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામી કેમ છો બધા હાલો શું છે હા જોઈ લે ઘણા દિવસ પછી આજે ફાઇનલી મગ બની ગયા એમ ને હા વેરી ગુડ મોર્નિંગ બાબા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. હું કે તમારા આજે ધોકો
અમારે ધોકો આવતો જ નથી. એમ નથી પપ્પા, મારવાડીઓ અત્યારે બધા જાય બધા હોળી કરવા માટે. એને કાલ રજા પડી ગઈ, કાલ પડી ગઈ હોય ને? 3 દિવસની રજા હા. વેપારીને, પણ અમારે રજા ન હોય. એટલે આમે અત્યારે થોડુંક માર્કેટ ડીમ પડે કે નહીં અત્યારે હોળી હોય ત્યારે? હજી નો વાંધો આવે, હજી મહિનો દી હાલે. મહિનો દિવસ હાલે, પણ એમ નહીં આમે ત્યાં અત્યારે હોળી આ રજા એમ હોય એટલે એટલે જે રજા ઉપર વ્યા જાય, બધા કારીગરો કામ પર બધે. વ્યા જાય. હા. હું એ હજારો રૂપિયાનો ધંધો હોય તો એ મૂકી દે. મૂકી દે. આખા વર્ષમાં દિવાળી નો જાય પણ અત્યારે વ્યા જાય કા? અત્યારે વ્યા જાય, ગમે એવો ધંધો. હા. શેનો પપ્પા દોરો બાંધી એવા લાલ કલર નો? એ આ હનુમાનજી મંદિર ને ઠીક એવું છે. હા. સહારા દરવાજા. સાલાસર. હા, સાલાસર. સાલાસર હનુમાનજી નો ઠેક. હા. તઈ રેડી લ્યો. હા, ને હનુમાનજી નું મંદિર એમની છે આ ને ભાઈને આમ. ભીડ પડતી લાગે છે, ઘુમાઈ ગયું છે, હલાતું નથી લાગતું. હે નિત્ય પોઝ આપે છે, પોઝ આપે છે. હલાતું નથી લાગતું આગળ, હે હુઈ ગયો. થાકી જાય એટલે કે હુઈ જાય ધીરે ધીરે. હા, જો મસ્ત બ્રેકફાસ્ટ અત્યારે મોર્નિંગ માં મગ કર્યા છે, મગ ને વઘાર્યા છે વિરાલી. થોડાક વઘારે. મારે એવું છે કે નકરા પ્લેન ખાવ તો મને બપોર લગીને હોદરી જ ન વળે, એટલે થોડુંક આમ નમક ને મીઠું ને આવવું જોઈએ વસ્તુમાં. ઓકે. નમક ને મીઠું બે એમ જ કહેવાય. નમક ને મીઠું બે હરખું જ કહેવાય વિરાલી. ભૂલાઈ જાય ક્યારેક. કરે એવું છે. ઈ ગળતર. મતલબ નમક મોટું પેટમાં જવું છે સવારમાં, એમ મોડું ન હાલે એમ. ઓકે. ફ્રૂટ ખાધું હોય ને તો કઈક ચટપટું ખાવું પડે એમ. તો વાગ્યો છે અત્યારે 1:30 અને જમવામાં બધા રેડી થઈ ગયા છે. ને સૌથી પહેલા તો એમ વ્લોગ જોવા જતો, કારણ કે હું ને આકાશ થોડાક ઉપર કામમાં બિઝી હતા એટલા માટે. મમ્મીને મેં કીધું આપણે 12:30 જમશું. મેં કીધું થોડું કામ પતાવીને પછી ઉપર ગઈ હતી હું, એટલે પાછી નીચે જમવા ટાણે પાછા નીચે આવ્યા છે. અને અત્યારે મસ્ત મજાનું ભોજન છે, એકદમ હળવું અને એકદમ હલકું ફૂલકું છે. હલકું ફૂલકું તરતું રહે એવું. હા, ડબડબો ન થાય ઉનાળાના એટલા માટે. તો મમ્મી કે અગર ભાત ખાવા છે મેં તો આપણે એ જ બનાવી નાખી સિમ્પલ ને મેં કીધું. અને મમ્મીને સવારનું શાક પપ્પા ટિફિનમાં કર્યું તો પડ્યું હતું, એટલે મમ્મી તમે શું જમશો? મેં કીધું અમે તો ભાત ખાશે. મમ્મી કે શાક થોડું પડ્યું છે એ કે, તો રોટલી મારી હાટું 4-5 કરી નાખીને 1-2 રોટલી બા ખાશે એ કે, તો વાંધો નહીં, ચલો મેં તો અમારે ભાત ચાલશે. મેં કીધું બપોર ફૂલ પેટ રમતું થઈ જશે ને તો પછી પેટ ડબડબો થઈ જશે. મેં કીધું હળવું ક્યારેક ખાઈને તો મજા આવે એટલા માટે. તો મમ્મી એમ વ્લોગ જોતા હતા ત્યારે મમ્મી બધાને પ્લેટ રેડી કરે છે, તો મેં આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ. અને સવારે તમે મળ્યા જ નથી, સવારે મળ્યા પછી મળ્યા જ નથી, કારણ કે હું આકાશ એટલા બિઝી હતા એટલા માટે. આકાશ શું નિરીક્ષણ કરો છો તમે? નિરીક્ષણ કે આને પાણી છાંટવું પડે એમ છે, કારણ કે માટીના ડાઘ નીકળ્યા પાંદડા ઉપર પડી ગયા છે. ધૂળ એટલી ઉડતી હોય કે નહીં એટલે ચોંટી જાય. કાલે જ છાંટ્યું હતું, જો આમે છાંટ્યું હતું, પણ તોય આવું થઈ જાય છે જો ને. આમાં તો ઘણા પાંદડા નવા આવે છે. એમાં તો બહુ નવા ધન બહુ હોય કે નહીં આપણે ઘરે એટલે પેલા છે ને આનો કલર ખાલી ગ્રીન હતો, હવે એનો કલર જો ડબલ કલર વ્હાઈટ થવા મળ્યો છે, પેરોટ જેવો થવા મળ્યો, મિક્સ કલર થવા મળ્યો. મીન્સ કે એનો ઓરિજિનલ જે કલર હોય ને ડબલ કલર એ ટાઈપનો કલર હવે એનો આવવા હવે લાગ્યો આવા છે. મળ્યો. જો આ બધે ખૂણા પાન નવા આવે છે, નવા બધી એમ નહીં, ખૂણો બી ફૂટે છે એમાં. અહીંયા કોણા ફૂટી છે. અડવા નહીં હોય ને, અડે તો પછી ન ગમે. આ જો આ ફૂટી હમણાં બહાર આવી ગઈ, હમણાં થોડા દિવસથી નહોતી. હા અહીંયા બધે ફૂટે જ છે. હું આટલી બધી ધનવેલ આમથી આમ બધી વધે છે, પણ ધન નથી વધતું ક્યાંયથી. એનું કરવું. પણ ધન વધે, પણ ધન ના પછી પગ એટલા હોય ને એટલે પણ ધન વધતું હોય દેખાય ને આપણે એવું થાય. જેમ ધન વધે ને એમ ડિમાન્ડો વધે, ખર્ચા વધે, બધા અલગ અલગ, એટલે આપણે દેખાય નહીં. બાકી ધન વગર તો આપડા ડગલું નથી ત્યારે આગળ ચાલી શકાતા. ને બહાર નીકળે પેલા પેટ્રોલ ગાડીમાં આગળ જાય એટલે કંઈક વસ્તુ લેવાનું, એટલે એ બધી વસ્તુ થાય. એટલે પેટ્રોલ રૂપિયા વગર તો એક વસ્તુ હાલતી નથી, ધન વગર તો એવું થાય છે. બધી વસ્તુ ધન ઉપર ડિપેન્ડ છે અત્યારે. જાજુ ધન વધવું જોઈએ થોડું. જાજુ ધન પછી તો અમુક ટાઈમે જાજુ ધન આવશે. આવેલે છે ને આખા રૂમમાં થાય ને તે જાજુ ધન આવી જાય. જાજુ ધન થઈ જવું છે. જાજુ ધન થાય ને એટલે વિમળાબેન છે ને દર મહિને એક સાડી લઈ લેવો જોઈએ, બસ એટલું ધન. ના ના, એ તો અત્યારે મમ્મી નું લઈ દે, પણ મમ્મી મને ના પાડે, મને ખીજાય છે એટલે. એમ નહીં, જોયું ને તમે હજી ના પાડે છે. એટલે જ ને. એ ના જ પાડે, તમે કદાચ ગમે એમ પણ વડીલોને છે ને ખબર હોય એટલે એ છે ને થોડાક સ્ટ્રીક રે અને સ્ટ્રીક કરાવે બધા. એને ખબર હશે કે આજથી 10 વર્ષ પહેલાનો સમયગાળો આવો નહોતો, બરોબર છે. નહોતો. અત્યારે એના કરતા ખૂબ સરસ જ છે. તો તેમ છતાં આપણે તો હવે શું છે, છોકરાઓ થઈ ગયા એટલે આપણે તમને પ્રેશર જ કરીએ કે તમે આ લ્યો, કારણ કે આપણે આપણા માતા પિતાને ખુશ જોવા માંગતા હોય. અને પેલા ખબર હોય કે કેવું આપણે લાઈફ જીવા, એટલે આપણે એમ થાય કે નહીં એને થોડીક વધારે ફેસિલિટી આપે. કેમ આપણને એને ઉછેર્યા છે, શું વસ્તુ એને જોઈ છે, કઈ વસ્તુનો ત્યાગ કર્યો છે, તો અત્યારે આપણે એને આપીએ, પણ નથી જોતું. ના જ પાડે. એને એમ થાય કે ભાઈ અમારે એટલું બધું વીતું હતું, પણ તમે થોડુંક બચાવી રાખો તો તમારા ભવિષ્યમાં કામ આવે એમ. એટલે એ કેટલું માગે, જેટલું જરૂર હોય એટલું વસ્તુ માગે. જો બે રીત છે, બરાબર. જરૂર પૂરતું મળી રહે પણ વસ્તુ સારી છે. અને બે અત્યારની પદ્ધતિઓ છે જેની અંદર લોકો બિલીવ કરે છે. ખરેખર જોવા જઈએ ને અત્યારની જનરેશન પ્રમાણે, કે અત્યારની જે મતલબ કે મારી જેવી યંગ એજ વાળી પબ્લિક હોય ને, યંગ એજ વાળું જે કંઈ પણ યુથ હશે ને, તો એ એમ પણ વિચારે છે
કે અમારા વડીલોએ અમારા માટે ભેગું કરીને રાખ્યું હતું તો મારા માટે તો સારું છે, બરોબર. હા. અને કે મારે એટલી બધી મહેનત નથી કરવી કે અમારા છોકરાને પૂરતું થઈ રહે, ઈ એના પૂરતું કરી લે કરી લે છે. છે પણ આપણા વડીલોને બહુ હતું. હા એવું જ હતું. અત્યારે એમ કે અત્યારે આપણું કરીને આવનારી પેઢી એનું તો કરશે થોડું ઘણું એમ. કારણ કે આવનારી પેઢીની એને ખબર છે ઈ આવનારી પેઢી છે ને 17-18 વર્ષે પોકશે ને તો થોડું ઘણું હશે ને ઈ બધું ઉડશે. પપ્પા જમીન ઉડે, ઓલી ફોર વ્હીલ તો કે ઉડે, એક તોલો હોનો તો કે ઉડે, એની જેવું. એટલે એ એમ કે ભાઈ આવનારી પેઢી પણ કળિયુગ છે એટલે પછી પેઢી પર ઈ પ્રમાણે દર પેઢી તો એવી રીતના થવાની જ છે. કારણ કે આપણું જેટલું સંઘર્ષ કર્યો એટલે આવનારી પેઢી હવે ઈ ન કરે. મોયું પે કરે એટલું આપણે નથી કરતા નથી એવી રીતના છે. કારણ કે કળિયુગ રહ્યો એટલે એ પ્રમાણે કળિયુગ દેખાડશે. સંઘર્ષની મહેનત હતી ને એ મહેનત ઓછી થઈ ગઈ છે. અત્યારે કળનું થઈ ગયું છે. અત્યારે માઇન્ડ પાવર વધારે થઈ ગયું છે. કળ મગજથી કરીએ. પેલા બળ બહુ હતું. સોનાનું નામ લીધું, સોનું એવું મોંઘું થવાનું છે, પેટ્રોલ મોંઘું થવાનું છે. આ યુદ્ધ થાય છે ને એના હિસાબે. આપણે ક્યાં સોનું લેવું જ કઈ હવે આપણે ક્યાં ઉપાધિ. હવે આકાશ પહોંચી ગયા મમ્મી આપણે. એવું ન હોય પણ હમણાં તમારે ફુયારું કરવાનું આવે, પછી મામેરું કરવાનું આવે. હા, નિત્યમભાઈ નું મામેરું હજુ કરવાનું છે, તારે ફુયારું કરવાનું આવશે તો પછી તો ચાંદી હોય ને પછી સમય પ્રમાણે પછી આપણે હાલવું પડે ને તો ચાંદીમાં હાલી. હા કારણ કે પૈસા આવશે ને તો એ કામમાં આવશે. કારણ કે તમે સોનું ડબલ નાખો પણ એનું નક્કી નથી ભાવનો ક્યારે અપ ને ક્યારે ડાઉન જાય. કે ને તું પૈસા આપી દે કામમાં આવશે કે ના તમે પીળું આપો, પીળું વધે છે કે બહુ. અમારા પાસે પેલા દેવા નથી પૈસા આપ્યું કે ચાંદી આપ્યું. હે મમ્મી બોલી કરવાની આપણે કેટી પ્રમાણે આપણે હાલી શકીએ ને. પણ આપણે નો હોય ને પછી દઈને કરી વેચી તો મતલબ નહીં વસ્તુ ને એટલે દાજ કઢવાનું છે. હા કોઈ માગતું નથી. આપણે તો જે હોય જે આપો એમાં ખુશ છે આપણે એવું છે. અત્યારે શું જમાનો છે કે તમે ટાઈમે ઉભા રહ્યો પ્રસંગમાં. કારણ કે એ કોઈ ટાઈમ અત્યારે છે નહીં સમય ઉભું રહેવાનું. કે પ્રસંગ ની અંદર તો હાજરી બધા આપી દે પણ જેને ગાંડા કહેવાતા હોય ને ઈ 5 ગાંડા જ પ્રસંગ પૂરો થાય ને એનામાં હોય. હા બાકી નો હોય. 5 ગાંડા જ હોય ને. ઈ 5 ગાંડામાં કોણ હોય ખબર છે? મિત્રો હોય. એમાં કુટુંબ પરિવાર ક્યારેય નથી હોતું, બહુ ઓછું રેરલી હોય છે. ઈ 5 ગાંડા જ હોય છે. દુનિયાએ જેને ગાંડા કીધા ઈ 5 જ ગાંડા છેલ્લે હોય. ગમે એવો પ્રસંગ પૂરો થાય ને ત્યાર પછી. હા સાચી વાત છે. કાઈ ચલો હવે જમી લે મસ્ત મજાનું. બનાવ્યું છે વઘારેલી છાશ. છાશ બનાવ્યા જો મને લાગ્યું હા એ તો કઢી તો નથી. મેં કીધું છાશ, મેં કીધું મમ્મી મેં નાનપણમાં એક મારી ફ્રેન્ડ હતી ને એની ઘરે નાનપણમાં એ લોકો વઘારીને ખાતા પણ લસણ નાખતા. ખાલી જોતી હું પણ ટેસ્ટ ક્યારેય નથી કર્યો અમે. આજે બનાવી લસણ વગરની છે. તો મારા ટેસ્ટ કરાશે ને ટેસ્ટ કરી ચલો. હા તો વાંધો નહીં. ચલો ખાઈ એન્જોય કરી. પેલા ભાત લીધા, ભાત પછી લીધી થોડીક એવી વઘારેલી છાશ. પેલું ચાખા પછી કેવું લાગ્યું? બહુ મસ્ત લાગ્યું. પહેલી વાર મારા લાઈફમાં ખાધી છે છાશ આવી વઘારેલી. પેલા મમ્મી કીધું ઘૂડો જ નાખો ખાલી. મેં કીધું ભાવે ને તો એક્સ્ટ્રા લઈ. મેં કીધું તો પેલા ઘૂડો નાખી તો ચાલ્યું બેરું. આ કઢી ભાત કેમ ખાતો એવો ટેસ્ટ આવે છે ત્યારે. બહુ મસ્ત લાગે છે. આ પહેલી વાર ખાધી. વિરાલી કે નહીં મને નહીં ભાવે, કે મને નહીં ભાવે. મેં કીધું ટેસ્ટ તો કર તું ખાલી. ખાધું એટલે આપણે એમ જ થાય ને એમ. તો સાથે મેં પણ જો અહીંયા મિક્સ કરી છે, થોડીક આમાં છે, સાથે પીવાની મજા આવે છે. મસ્ત મજાના છે ભાત, રાઈસ છે વઘારેલા અને એમની જોડે આ મિક્સ કરી દીધી છે. અને ઘણા વ્યક્તિઓ આવું ઘરે બનાવતા હશે. કોણ બનાવતા એની ખાસ કમેન્ટ કરજો અને કેવું લાગે છે. ઘણા વ્યક્તિને આવું ભાવતું પણ હોય છે. મેં તો પહેલી વાર ખાધું. મમ્મી ક્યારેક આવું બનાવતા હોય વઘારેલી છાશ. મમ્મી ક્યારેક બનાવતા હોય. જો કે આપણે વઘારેલું દહીં તો બનાવતા હોય તીખારી, પણ આવું ક્યારેક બનાવતા હોય. તો આ વસ્તુ પણ ખરેખર બહુ મજા ખાવાની. કોણ આવું બનાવે છે, કોણ આવું ખાતું હોય, કોને ભાવે છે ને એ ખાસ કમેન્ટ કરજો. ઘણા ટાઈમથી મને કહેતા હતા મારે ફોર્મલ લેવા છે શા માટે? બટ મેરેજના જે ક્લોથ છે તમને ખબર જ છે બધા ફિટ થાય કારણ કે નોંધ વધી ગઈ છે એટલા માટે. તો મેં ચલો લઈ લઈ 2-3 જોડી. ક્યારેક પ્રસંગ હોય કે મેરેજ હોય તો ક્યારેક આઉટફિટ હોય તો પહેરવા છે એટલા માટે. તો સ્પેશિયલ હું નાકા શોપિંગ કરવા માટે પહોંચી ગયા જઈ. ઘરે તો જે મેં ગયા જ નથી. મમ્મીનો ફોન પણ આવી ગયો હું કારું નહીં. આકાશને કઈ દિવસ મન પણ થતું હતું બર્ગર ખાવાનું. એને બર્ગર ખાઈ લીધું એટલે મેં ઠંડુ પી લીધું. હા અને આકાશ જો ટ્રાય કરે 1 by 1. આ પેર જો તો તમને એવું લાગશે ને કે 32-35 પહોંચી ગયા. ના ભાઈ ના કાંઈ નહીં મસ્ત લાગે છે. એવું જરૂરી ન હોય. પણ આ ભાઈએ સજેસ્ટ કરી છે કે આ ટાઈપની પહેરવી કે અત્યારે કારણ કે ઘણી વસ્તુ એવી કે અલગ આપણે શેડની અંદર પહેરતા. આપણે એક શેડ તો ચૂઝ કરીને રાખ્યો હોય કે બ્લેક ની નીચે બધા હાલે. હા પણ કે અલગ શેડની અંદર પહેરો તો થોડું વ્યવસ્થિત લાગે. અને મારો પણ વિચાર છે તમને કંઈક અલગ પહેરવું છે. હવે તમે કંઈક અલગ પહેરો એમ એટલા માટે. હું આમ અલગ જ મારો લુક જ અલગ લાગે. હા લુક અલગ જ કરવાનો છે. આકાશે જે પહેરે તે સામાન્ય છે પણ જેના સાઈડમાં મેં કઢાવ્યા છે જે સિલેક્શન થઈ ગયું છે એ તો અલગ જ છે. એ તો બતાવવા જ નથી મારે. જ્યારે પહેરશે ને ત્યારે તમને ખ્યાલ આવશે. અલગ જ લુક આખો એમાં આવશે. ક્યારે એના ક્લોથ એવા પહેર્યા જ નથી. તમે અત્યારે જોવો છો વર્ષ દિવસથી મારી જોડે છે ને હે ને. હા એટલે અનાઉન્સ નથી કરું કે કયા ક્લોથ લીધા છે અમે. જ્યારે પહેરશે તમને ખ્યાલ આવી જશે કે હા આકાશભાઈ આવા ક્યારે નથી પહેરાય એમ. પણ આ કેવું છે ખબર છે
કે જેવો તમારો ધંધો હોય ને એ ટાઈપના તમારા કપડા હોવા જોઈએ. હા તો પહેલા ઓફિસમાં હતો જ્વેલરી લાઈનમાં, એટલે ત્યાં બધું પ્રોફેશનલ જોઈએ, બરોબર? ત્યાં ફંકી કપડા ન ચાલે. નો ચાલે. એઝ આપણે યુટ્યુબ કરીએ છીએ તો યુટ્યુબમાં શું જોઈએ કે ભાઈ ત્યાં તમારે પ્રોફેશનલ ન ચાલે. ઇન મારીને એવું બધું આવે તે વસ્તુ ત્યાં સારી ન લાગે. રેગ્યુલર વિયર અને ટી-શર્ટ વિયર કમ્ફર્ટેબલ તમે ઝોનમાં રહી શકો એમ આખો દિવસ. હા તો આ થોડુંક શું છે કે પ્રસંગ વાઇઝ. હા પણ જોઈ આકાશે પહેર્યા એમાં ફિક્સ ડન નથી કર્યો જેમાં લેવા કે ના લેવા, પણ એક જોડી તો બહુ એટલે બહુ સરસ છે, તો ડન કરી જ લીધી છે મેં જ. નાગાશને મેં કીધું દવ કે મને સંભળાવતા કે જઈ હોય ને તું મને ના પાડી દે. આજે મેં કીધું એને બિંદાસ તમારે જેટલા લેવા હોય જે લેવા હોય તમે લઈ લો. આજે મારે હા છે, પછી કાલે ખબર નહીં ફરી જાવ તો, એટલે એને ગમે તે ટ્રાય કરતા જાય છે, જે ગમશે સાઈડમાં કરતા જઈશું. અત્યારે રૂમમાં કામ શરૂ છે અને મમ્મી ને આકાશ બે ઝઘડવા મળ્યા છે. અત્યારે મમ્મી આકાશને ખીજાય છે. આમથી ઘણી વાર આકાશ છે ને પોતાનું છે ને ડાપણ વાપરે, મારું ન માને મમ્મીનું ન માને. ભેગી કરીને પછી છે ને આમ ખેંચી લેવાનું. આ તો એમ જ હોય તો ફટાફટ ચડી જાય. એકલા સળાવી અને હળંગાય એવું કરે એકલા નથી કરાવું કાંઈ. ભલે એકલા બળ કરતા અમુક વસ્તુ આકાશ બાયનું માનવું પડે, કારણ કે બાયું કરતો ને સ્ટ્રીક હોય. નથી જોઈ લે ભલે ભેગી થઈ ગઈ કે નહીં, એમાં હું હતી અહીં છે ને થોડીક એક ખૂણો અટવાનો હતો સમજી, એટલે એ ખેંચી કેટલું ખેંચાય, પછી ખૂણાનું માપ હોય ને એટલે ન ચડતું. જો આ ચડી ગઈ તો આવી 2 મિનિટ થઈ. હવે મને એક હારે ચડાવવાનું ને હા હોય ને કડસલી એક એને ભાઈ આપણે એક વખત સીમા કંઈક ચડાવ્યું હતું આકાશ શીખડાવ્યું હતું, સામે કોર્નર લેવાનું આપણે ચડાવેલું છે બે. કેમ છે ને ચડાવી યાદ નથી મને, આપણે બેડ ની ચડાવેલી છે, શીખડાવ્યું જ છે કે સામે બે નું સેમ લેવાનું તરત જ ચડી જાય, વસ્તુ ઈઝી પડે. તરત જ ચડે. પણ આ ગાદી પાછી હારી ભારે એટલી વજન છે બહુ ને. છે એટલે જ તમને કેવું પડે કે તમે માં દીકરી કરી નાખી. તો મઠિયુરું છે ને એ બહુ વજન વાળું. અત્યારે આપણી જે બેડ ની ગાદી છે ને આકાશ એકલા ઉપાડે, પણ આ એકલા ન ઉપડે અમારથી. એટલી હળવી અને એટલી ભારે આવે મઠિયારું. આ છોકરા રજા નથી લાગતી હજી. છોકરાને આજ નથી રજા. હા હું કહું આ તો મેં કીધું હોળી ધૂળેટી છે મેં કીધું છોકરાને રજા હશે. આ ધોકો આવી ગયો ને પછી એટલે ધોકો આવી આજે ક્યાં કોઈ હોળી રમવા પડે તો કલરથી. હા કાલે રમશે જોઈ જાય બીજું. આજ કાંઈ ગ્રહણ નથી તો નકર સ્કૂલોમાં રજા હોય. હા હોય જ નથી ગ્રહણ. ગ્રહણ નથી લાગતું. નથી ગ્રહણ જ નથી. હવે તો ઘણું બધું હોય. અને ઘણા એમ કે વિરાટ તમારું મોઢું ખોજી ગયેલું છે, પણ આ નો, કારણ કે ઉઠો એટલે મારું ફેસ ખોજી ગયેલું જ લાગે તમને. પફીનેસ કહેવાય. પફીનેસ આવી જાય સુઈને ઉઠું ને એટલે કલાક થઈ ગયો ઉઠી એમ, પણ થોડીક વાર લાગે થોડુંક એમ લાગે કે બીજી ખોજી કેમ કેવું લાગે. બીજી વાત કે ગ્રહણ નથી એનું કારણ એ છે કે અમરેલીમાં મમ્મીને પણ ફોન કર્યો હતો, કારણ કે આપણે મંદિરવાળા બેનું હોય સાંજની બેનું કે સન, તો એને ફૂલ ગ્રહણ પાડવાનું હોય. પણ હજી કાચા પાકું પાડતા હોય, પણ એ લોકોને ફૂલ એટલે ફૂલ ગ્રહણ હોય કે જેટલા કલાક ગ્રહણ એટલી કલાક એ લોકો ભગવાનની ધૂન કરે, ક્યાંય અડવાનું જ નહીં, નળે નહીં, ગળે નીચે પાણી નહીં ઉતારવાનું. એ લોકો એટલું કડક પાળતા હોય મેં કીધું. અને એટલે મમ્મીને મેં ફોન કર્યો. મેં આ મમ્મીને બધા કે દીદીના ઠાકોર દીદી બધા કે ગ્રહણો તમને જણાવજો કે એમ. ઘણા કે છે ઘણા કે નથી, કે એટલે કન્ફ્યુઝ થાય બધા એમાં કોને છે ને કોને ખબર ન પડે. અમરેલી મમ્મીને ફોન કર્યો તો કાલે જ બીજું ગ્રહણ છે આપણે. મેં કીધું કે ના ના એ ક્યાંય છે નહીં, કે મંદિરે મેં બેનને ફોન કર્યો તો નથી, કે વડતાલથી બાનો ફોન આવી ગયો કે પૂછવું હોય ને, કારણ કે આપણે થી મોટા આપણે પૂછવાના જ હોય. મેં કેમ મમ્મીને પૂછ્યું, મંદિરવાળા બેનું બાને પૂછે કે ભાઈ ગ્રહણ આપણે પાડવાનું છે કે નહીં ખબર હોય, પણ તો એમ થાય વડીલને પૂછવું વધારે સારું એમ. એટલે મંદિરવાળા બેને પૂછી લીધું છે બાને ગ્રહણ નથી કે એમ, એટલે આપણે ગ્રહણ ક્યાં છે ને. હા ટીકડે કીધું આવું તો કાલે નહોતું. યસ આવું તો સવારે નહોતું એમ. કાલે હુકવવાને ખાતે એટલે કાલે ન હોય. હા સવારે ખોલ્યું નતું એટલે સવારે હોય નહીં. હોય ને. હમણાં ચાદર વાળા પછી તો ક્યારે નહોતું એવું થઈ જાય. તો અંદર બ્લેન્કેટ જો ઉથલ પાથલ થાય છે. હવે આપણું કામ થઈ ગયું, હવે આ સાદરવાળાનું કામ છે. ઈ તો આપણને ફાવે સાદર. ભાઈ ચાદર આપણે સુતા નથી, આપણે સુતા નથી અહીંયા. બધા હાથ ઊંચા કરી દીધા. આપણે હાથ જગા નહીં, આપણે કઈ હોતા નથી, કારણ કે આપણે બહુ ડિફિકલ્ટ છે. મને નથી ફાવતું, માણ ખૂણો ચડે છે ત્યાં, કારણ કે દિવાલ ફરતી કરશે તો પેલા તો પરોઠ ફળીને બેવું પડે કે ઊંધા ગોઠણ નાખીને બેવું પડે, તે ત્યાં ખૂણો અંદર કવર થાય છે. એટલે મમ્મી તો જાય ને હું ચડાવતો એટલે મમ્મી એટલે કહે છે. જો ખરેખર એક વસ્તુ કહું ને, ના ના એ તો અમને ખબર છે, અમને ખબર છે યાર, પણ અહીં કે ખબર નથી કોણ કરતું. આપણે હવે અમુક ખંચાવાળા હોય ને તો ફિટિંગ કરાવું તો એ નથી બંધ એવું કહે. તમે ક્યાં કરાવવા જાવ એટલી વસ્તુ? વાળા બહેનો હોય ને, જે મોટા વરાછામાં રહેતા હોય અને વરાછા નાના વરાછા જગતનગર રહેતા હોય હા એ કમેન્ટ જે કરો બ્લોગ તમે જોતા હોય ને, ખાસ કમેન્ટ કરજો. તમારી સોસાયટીમાં કોઈ પણ જગ્યાએ કઈ પણ હોય ને એડ્રેસ આપજો, બરોબર છે? હું વિરાલીને લઈ જઈશ અને આ મુકાવ રહી દઈશ. હા પણ કામ હું એ તો ગયો, વસ્તુ જ કહી છે. પણ કામ હું સિંગલ સેટ હા, રહીને પણ ઈ તો જો લેડીઝોને ખબર છે કે આની ફરતે જે પેલું રબર લગાવે લબર આવે ચારે ખૂણે ઈ જ મારે કરાવવું છે, પણ નથી પોસિબલ થતું. તમે લગાવી અમને તો બહુ ઈઝી પડે, તો અડધી કલાકનું કામ નીકળી જાય અમારે તો. હા તો કાંઈ નહીં, જે બહેનોને ખ્યાલ હોય ને કે અમારી સોસાયટીમાં કરે છે કમેન્ટ હવે કરજો તો એવું એટલે કે કરાવી દઈશ. રબરવાળા ચાદર આવે છે, આપણે માપ દઈ કે એટલે હા તો એમ નહીં, અમે લેવા ગયા હતા ત્યારે તમારે મને કહેવાય કેમ કીધું તું? નહીં નાકા ત્યાં થપ્પો કેટલા હતા, ત્યાં તો હતા જ ને લબર વાળી. હા અવાજ બેહી ગયો લાગે તમારી બેન પણ સારા ના? હા
દોડો દોડો જલ્દી જાઓ ચા પાણી પીવા બોલાવવા યસ ક્યાં કવળે કંઈક કીધું હોય એટલે જાય ચલો અને ઓલું આપણે લાવ્યા છે ને નાસ્તો બહુ એટલે બહુ સરસ છે હો. અરે અહીંયા તો બતાવી નાસ્તો. હા હા અમે લાવ્યા છે પ્રોટીન કંઈક કહેવાતું છે નામ મને નથી આવડતું અમે નવું લાવ્યા છે પ્રોટીન બૂસ્ટર જેવું હોય આટલું કાલે લેવા હતા 100 ગ્રામ લેવા 200 ગ્રામ બહુ લેવા હતા. મોંઘું હતું એટલે હું તો 100 ગ્રામ કીધું આકાશ કે એટલે હું થાય અમે તો 200 ગ્રામ કરો 200 ગ્રામે થાય હા 2200 રૂપિયાનું કિલોગ્રામ હતું. હા પણ બહુ ટેસ્ટી છે આની અંદર છે ને અત્યારે જે વાયરલ બીન્સ હોય ને વિરાલી સ્પેશિયલી પ્રોટીન માટેના બીન્સ તો એ છે ને અત્યારે કદાચ જો કોઈ વ્યક્તિને ખ્યાલ આવતો હોય ને એક સોયાબીન આવે છે પછી એક છે ને બ્લેક બીન આવે છે એ નામ ના વિચારો કે નામ તમને નથી આપણે મને યાદ ખબર નહોતા છે. રહેતા પહેલી વાર આપણે પ્રોટીન જોયું બૂસ્ટરમાં અત્યારે બહુ એટલે બહુ ફાયદાકારક જો આ બંને બીન છે અને સાથે સોયાબીન આવી ગયા આ 3 બીન અત્યારે છે ને પ્રોટીન બૂસ્ટરમાં બહુ એટલે બહુ સારામાં સારું કે જે લોકો જીમ કરતા હોય જે લોકોને ડેઈલી પ્રોટીન લેવાનું હોય ને તો આમનો પાવડર કરીને ડેઈલી તમે દૂધની અંદર પીવો અથવા તો નોર્મલ કોઈ પાણીની અંદર કદાચ પણ પીવાતો હશે શેક કરીને આખો મને બહુ આઈડિયા નથી તો એ રીતે તમે પ્રોટીન બૂસ્ટર બનાવીને પી શકો પણ છો આમ ના બૂસ્ટ બહુ ભાઈ પ્રોટીન કરતા આ ખરેખર બહુ ખાવામાં મસ્ત છે એમ પાયસી છે પણ એટલો બધો અતિશય પાયસી નહીં કે તમને એસિડિટી થાય એવું પાયસી નથી એમ પાછી આની અંદર નોર્મલી તમે કાજુ બદામ છે કાજુ બદામ છે સિંગદાણા પછી છે. સિંગદાણા એ રીતના અલગ જ હાવ ટફિંગ છે એનું તો અને કેળાના કુટકા હોતા ને એ એટલા ક્રિસ્પી છે ખબર ન પડે કેળા છે કાજુ છે એમ આ સિંગદાણો છે હા સિંગદાણા આકાશ મેં તો આકાશ સિંગદાણો નથી મેં તું ખમો એક મિનિટ ઝૂમ કરું છું એટલે દેખાય હા અને મેં આકાશ સિંગદાણો નથી કે ના ના મેં ઉપર કીધું નીચે layer છે, પછી અડધું આવી રીતના ફાટા કર્યા નથી ખબર કે હા સિંગદાણો જ છે એમ હજી કેળાનું હોતન છે પતિ આ રહ્યું કેળું. હા એ કેળું છે જો આ ખબર પડે ને ઝૂમ કરું છું એક જ મિનિટ આ કેળાનું જેમ આપણે ઓલું ખાઈએ ને ચણા ચોર ગરમ હા. એ તો સેમ આ કેળાનું દાબેલા કરેલું છે કેળા હા છે. તો એટલું ટેસ્ટી લાગે છે ને બહુ મજા આવે છે ખાવાનું અત્યારે મેં ને મમ્મી ને આકાશે ત્રણેય ખાધ મમ્મી કહે તો બહુ સારું લાગે છે એ કે ત્રણેય થોડો થોડો નાસ્તો કર્યો અમે થોડુંક કામ હતું પતાવ્યું મળે ડાયરેક્ટ આપણે સાંજે હવે રેડી ને સાંજે મસ્ત પ્રોગ્રામ છે આપણી ઘરે શું પ્રોગ્રામ છે હા પ્રોગ્રામ છે આપણા માટે તો પ્રોગ્રામ છે મને તો પ્રોગ્રામ લાગે એટલે હાને મળીએ રેડી મળી વરાજો રેડી થયો છે પણ ઉપાધિ આવડાની છે આવડે પેને આઈને પૂરો કરી નાખી વરાજો કેમ ગયો મારો જાયલો નથી રહેતો મસ્ત લાગે છે કપડા માપ થઈ ગયા ને એને દાંત કાઢે ઈ ગયા હા આમ ના આમ જોઈ લે અરે પણ નિત્યામ એ નિત્યામ એ દીકુડા નિત્યામ એ કાનુ તો મસ્ત વરાજો રેડી થઈ ગયા છે દીદી મને ફોન કર્યો હતો કે હું નિત્યમ ને છે ને કે તમે પણ ની કપડા પહેરવાનું કે નાળિયેર છે ને નાળિયેર વાળા ઈ કે ઈ મસ્ત વિડિયો કરજો મારે જોવા ભાડે ને કપડા મારે કેવો લાગે તો આ કપડા એમને આપણે આપેલા છે જોઈ લ્યો થોડુંક બ્લર થઈ ગયું હા હા માપ થઈ ગયા નહીં કપડા સો જસ્ટ અહીંયા હું પીસી પર કામ કરી રહ્યો હતો અને કામની સાથે આમ જો મસ્ત મજાની જે ફેવરિટ ડિશ હોય આપણા બાળપણની એ વિરાલી અત્યારે ડિશ લઈને આવી ગઈ હે વિરાલી ઊંડી ગાંઠિયા બુંદી ગાંઠિયા ખરેખર મારું મન આમ પ્રચલિત થઈ ગયું કે ને પ્રસન્ન થઈ ગયું એમ એ તો મેં હમણાં જોઈને તમે કીધું ને અરે વાવ એમ કર્યું ડીશ લાવીને એટલે આપણે ખૂણામાં છે ને દર પૂનમે લોકો બુંદી ગાંઠિયા હા દર પૂનમે વેચે છે સામે જે છેલ્લું મકાન રહ્યું ને એ મકાનવાળા આંટી છે એ લોકો વેચે છે અને આ ડીશ આવે ને એટલે ખરેખર વિરાલી કોઈ પણ વ્યક્તિ હોય ને એનું બાળપણ યાદ આવી જાય બોલ બસ ભાવે જ આવે છે ગુંદી ગાંઠિયા હવે અને પ્લસ કે બાળપણમાં છે ને ડીશું લઈ લઈને દોડ્યા આવીશું સોસાયટીની અંદર શેરીઓની અંદર અને ગામડાઓની અંદર બુંદી ગાંઠિયા વેચાતા હોય ને ત્યારે એમ આ એક એવી ડીશ છે કે તમારી સામે આવે એટલે તમને તમારું બાળપણ યાદ આવી જાય ખરેખર કારણ કે હા અમે નાના હતા ને ત્યારે અમારી સોસાયટીમાં બહુ બધા વેચતા બરોબર છે પૂનમે હોય ને 11 હોય ને એટલે લેવા જતા એટલે ખબર જ હોય કે ભાઈ ગુંદી ગાંઠિયા એટલે ખરેખર ભાઈ વાહ ખૂબ સરસ મસ્ત મજાની ડીશ આવી છે સાથે થોડું ઘણું આપણું કામકાજ છે બ્લોગ એડિટિંગનું છે સાથે ઓનલાઈન અર્નિંગ વાળું છે તો બંને ચાલી રહ્યું છે અને તું શું ખાય છે અત્યારે કેવી છે એમ ને ઓકે સરસ લ્યો તો આહા હા ખાટી ટમાટું લાવી ને ગળી છે ગળી છે લે વાહ નગર મોઢું તરત બગડી જાય ખાટું હોય ને તો હા ગળી સારી છે તો વાગ્યા છે અત્યારે 8 અને તમને વાત કરીએ એમ 6 વાગ્યા કે રાતે મસ્ત મજાનો પ્રોગ્રામ છે ને પ્રોગ્રામ સ્પેશિયલ છે પપ્પાનો આજે કારણ કે પપ્પાનું ફેવરિટ શાક છે ઘણા ખરાને ખબર પડી ગઈ હોય ગેસ કરજો કે કયું શાક છે અને બતાવો પહેલા કમેન્ટ પણ કરી દેજો મારા પપ્પાનું પ્રિય શાક કયું છે તમને ખ્યાલ આવી જ ગયો છે ઘણા ખરાને યાદ હશે એને તો પપ્પા જય સ્વામિનારાયણ હવારના જ મેળા નથી આપણે જય સ્વામિનારાયણ આ તો તમારું ફેવરિટ શાક છે તે કઈ કેવું નહીં પડે પપ્પાને આજે હા હોય એમાં ન કહેવું પડે આટલું જ ખાઈ મોઢા ઉપર ખ્યાલ આવી જાય
પપ્પાનું જયારે રીંગણા શાક હોય ને તો ઓટોમેટિક પપ્પાનું મોઢું ખબર પડી જ જાય હા, બદલી જ જાય નકર નું રાવ પડી ગયેલો જ હોય એટલા માટે તો લાવ્યો હતો હા રીંગણા લેવા હતા તુવેર લેવા હતા કાલે તાજા હતા ને ગોતીને લાવ્યો હતો હા સરસ સરસ 2 દી 3 દી ના હુકાઈ ગયેલા હોય ને ડીટીયા લંગા ગયેલા કલર હોય કરી દે. એટલે ખ્યાલ આવી જાય હા લૂઝ પડી ગયા હોય એટલે કાલે માર્કેટમાં નીકળ્યો ને ત્યારે રીંગણા ભાળાઈ ગયો ને પેલા ડીટીયા જોયા મેં કીધું હા. આ તાજા તાજા એક દિવસના જ છે એટલે આને લઈ લેવાય એમ. સરસ લ્યો તો ચલો મસ્ત મજાનું જે રીંગણાનો પ્રોગ્રામ છે મારે શાકનું હે, વિરાલી? હા પપ્પાએ પણ આ વખતે કલર એક જગ્યાએ કર્યો એક જગ્યાએ બાકી રાખ્યો છે કે આવતે નહોતું હાલ તો પપ્પા ગયો તો મૂછ ઉપર કરાઈને આવ્યા હતા આપણે દાંત કાઢતા પછી પપ્પા નો જ કરાવે ને નોય સારું લાગે અમુક વસ્તુ મૂછમાં ન હાલે. હા બાકી આ પપ્પા કરાવી લીધી એટલે અલગ જ લાગતો હતો પપ્પાનું લુક ખાવ તો કાંઈ આ નહીં ગળનું ગાડું એમ. મારા ગળનું જઈ ગાડું બેહી દેખાય ગયું છે ને? ફળામાં આવીને. અય કોને આ પૂછી છોકરો- આ છોકરાને નહીંતર એવું છે કે આ દેશમાં ગયો હતો ને હમણાં 2 મહિનો 1.5 મહિનો લગભગ રોકાણો એની પહેલા હતો ને તો મારી પાસે આવતો બેહતો વાતો જીતો કરતો પણ એ એકલો રહીને આવ્યો ને એટલે અત્યારે એનામાં એટલો ડર બેસી ગયો છે ને એ આખો દી- કા પપ્પા પાસે જાય ને કાંઈ મમ્મી પાસે હા બીજા કોઈ બસ વ્યક્તિ આખો પાસે દી ન જાય. આનું 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 બસ એ રોયા જ કરે કાંઈ સામે નહીં સામે મમ્મી મમ્મી આનું કરે. ક્યાં ગઈ જો આનું આવી ઘરે છે કે આનું આવી ઘરે છે ક્યાં ગઈ આનું ઘરે છે કે જો વળી ઘરે છે પૂરી તેમાં તું મમ ખાવા આવ્યો અહીંયા હા મમ ખાવાનું છે હા હું ખાવું છું મમ પાપડ ખાવો તો ચલો આ રીંગણાનો પ્રોગ્રામ છે મસ્ત મજાનો ફાઇનલ બધા એન્જોય કરી લઈએ અને ફાઇનલી આ વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ અને ફરી પાછા મળશું કાલે નવા વિડીયોની સાથે ત્યાં સુધી બધાને બધાને જય શ્રી શ્રી કૃષ્ણ અને કૃષ્ણ, જય જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ગુડ નાઇટ